આજે ભારત દેશ સ્વતંત્ર થયો એનું 80મું વર્ષ ચાલે છે. 79 વર્ષ આપણે બહુ સારી રીતે ઉજવી લીધા. એમાં છેલ્લા જે 12, 13, 14 વર્ષ જે મોદી સાહેબ આવ્યા ત્યારથી તો જે ભારતની જે રોનક આવી છે ને એ આઝાદીમાં આપણે ક્યારેય નથી જોઈ. પાછા બે ગુજરાતના વડાપ્રધાન ગુજરાતના, ગૃહમંત્રી ગુજરાતના. એટલે ગુજરાતનો તો એટલો બધો ફાયદો થાય કે માગી આપણને વસ્તુ મળી જાય. ખૂબ વિકાસ થયો હોય. નાની નાની વસ્તુઓ જે કોઈને ધ્યાનમાં નહોતી આવતી આટલા વર્ષમાં મોદી સાહેબ ગામડામાં જે પાછું મુશ્કેલી એ ખરેખર જે ગામડે જઈને ખબર કેવી મુશ્કેલી કે મોદી સાહેબને ધ્યાનમાં આવી. આખા ભારતના લોકો ખુશ થઈ ગયા. વસ્તુ નાની હતી પણ ખરેખર બહુ ક્રાંતિકારી વસ્તુ હતી. એ રીતે આયુષ્યમાન કાર્ડ, ગરીબ લોકો જો બીમાર પડે ને તો ઘર વેચવા પડે, જમીન વેચવી પડે. એની બદલીમાં 5 લાખ અથવા 10 લાખ અને ગુજરાતમાં 10 લાખ રૂપિયા સુધી આપણને લાભ મળે છે. 10 લાખ રૂપિયા સુધી સરકાર આપણને લાભ મળે. કોઈ પણ દવાખાના જાઓ એના માન્ય છે. 200-300 દવાખાના એવા માન્ય છે. એમાં તમે ક્યાં જાઓ તો એ આપણને મફત સારવાર મળે ગરીબો માટે. એ છે પણ અન્ન આપે 82 કરોડ લોકોને અન્ન મફત આપવામાં આવે. એ રીતે ખેડૂતોને 3 વખત 2,000 નો હપ્તો આપવામાં આવે. અત્યારે નાની નાની વસ્તુ એટલું બધું ધ્યાન આપ્યું છે ને. અને લશ્કરી ક્ષેત્રે હરણફાળ આપણે ઘણું બધું ઉત્પાદન કરવા માંડ્યા છે. એટલે આઝાદીમાં ક્યારે નથી. વિશ્વમાં તો આપણું નામ છે. મોદી સાહેબ જાય તો પતી ગયું. વિશ્વમાં મોદી સાહેબ જાય તો બધા અમને કરતા આપણે ભારતનું કોઈ ભાવ નતું પૂછતું. ભારતના વડાપ્રધાન ક્યાં જતા રહે કોઈને ખબર જ નહીં. હવે આ આપણે ગૃહમંત્રી અને વડાપ્રધાન એવા જોરદાર બેડા અને આપણા ગુજરાતના અને પાછા બે ઉદ્યોગપતિ જો એ વિશ્વ લેવલના બે અદાણી અંબાણી. એટલે ગુજરાત ઉપર માતાજીની પૂરેપૂરી કૃપા છે. ભારત માતા ઉપર બે ઉદ્યોગપતિ ગુજરાતના, બે આખા વિશ્વના. અને વડાપ્રધાન ગૃહમંત્રી એ ગુજરાતના. એટલે આપણે ગુજરાત માટે તો સારામાં સારું, વિદ્યાર્થીઓ માટે, યુવાનો માટે, વૃદ્ધો માટે, દરેક માટે કાંઈ ને કાંઈ સ્કીમો આવે છે. આવી સરસ મજાના આપણે બે માણસો આપણા મળ્યા છે. ખૂબ લાંબો સમય રહી અને આપણે ખૂબ સારી સેવા કરે અને ગુજરાતને ખૂબ આગળ વધારે. કારણ કે ગુજરાત તો આગળ હતું જ, વેપારી છે. ગુજરાત રાજ્ય છે ને વેપારી રાજ્ય છે. એટલે બહુ હોશિયાર હોય. કોઈ દેશ કે સંબંધ ન બગાડે. ધીમે ધીમે બધું કામ કરાવી દે. એટલે આપણે ગુજરાતનો વિકાસ તો સારો જ છે. અને હજી આપણે કદાચ ટોચ ઉપર જઈશું. કદાચ વિશ્વ લેવલે ગુજરાતનું નામ બનશે. એટલે સેમી કન્ડક્ટર કહેવાય. એ 3-4 સાણંદ બાજુ ચાલુ થઈ ગયા. એ બહુ મોટું કામ છે. એટલે સ્ટીમરો બનાવવા માંડ્યા, વિમાનો બનાવવા માંડ્યા ભારતની અંદર. જે કાંઈ વસ્તુ થતી નહોતી એવી વસ્તુ મોદી સાહેબ ફરે બહુ. આપણા ત્યાં ભારત ફરે વિદેશ. અહીંયાથી ઘણું બધું લઈને આવે. જો મેટ્રો જુઓ, બુલેટ ટ્રેન જુઓ, એટલે બહાર ફરે એમાં કંઈક જાણવા મળે એને અને એ પછી ભારતમાં અમલમાં મૂકે. એટલે આમાં આપણે ફાયદો છે. આપણે બધા લોકોને એવું થાય કે ભારત ફર કરે પણ કેટલું બધું લઈને આવે. વિદેશ સાથે સંબંધો છે, વેપારોના સંબંધો છે. નવું જાણે બહાર ફરો તો તમને ખબર પડે કે ક્યાં કેવી વસ્તુ શું સારું હોય આપણે શું અમલમાં મૂકવા જેવું હોય. એટલે આપણા માટે બહુ સારી વસ્તુ છે. ભારત માતા કી જય.